ગુજરાતમાં એક બાજુએ ચાલુ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, ત્યાં કોંગ્રેસમાં યાદવાસ થડીને પ્રારંભ થયો છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાટણના કિરીટ પટેલ વચ્ચેનો વિવાદ માંડ શાંત પડ્યો. ત્યાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસ હાઈકમાન્ડે નક્કી કર્યું કે લાંબા સમયથી પક્ષમાં વિવિધ હોદ્દાઓ ભોગવતા પરંતુ સક્રિય રીતે કામ ન કરતા આગેવાનોને કદ મુજબ વેતરી નાખવામાં આવે. આનું પ્રતિબિંબ સ્થાનિક સ્તરે પડ્યું છે. કોંગ્રેસના જૂના અને નિષ્ક્રિય નેતાઓએ કદ પ્રમાણે વેતરી નાખવાનો પ્રારંભ કરવામાં આવ્યો. તેનું પડઘું ભરતસિંહ સોલંકીના સ્વરૂપમાં જોઈ શકાય છે. આ વખતે પક્ષના સંગઠનમાં તાલુકા અને સ્થાનિક સંગઠન માટે 15 જેટલા નામની યાદી આપી, પરંતુ તેમાંથી એક પણ નામ મંજૂર કરવામાં આવ્યું નથી. આવું કદાચ કોંગ્રેસમાં ભરતસિંહ સોલંકી સાથે સૌપ્રથમ વખત થયું. તેમણે નામ રજૂ કરતા હતા, પરંતુ તેમાંથી એક પણ નામ પસંદ ન થાય. સામાન્ય રીતે ભરતસિંહ સોલંકી જેવા કદના નેતાનું માન રાખવા તેમણે સૂચવેલા 20 થી 30 જેટલા નામ મંજૂર કરી દેવામાં આવ્યા. આ વખતે સીધો ઝાટકો આપવામાં આવતા એક પણ નેતા પસંદ ન થતા હવે ભરતસિંહ જૂથ કોંગ્રેસની અંદર શક્તિ પ્રદર્શનની તૈયારી કરી રહ્યું છે. આવું હવે ભક્ત ભરતસિંહ સોલંકી સાથે થશે એવું નથી. કોંગ્રેસમાં લાંબા સમયથી નિષ્ક્રિય થઈ ગયેલા પણ હોદ્દાઓ ભોગવનારા બધા જૂના આગેવાનો અને તેમના સમર્થકોની પણ આગામી સમયમાં આ સ્થિતિ થવાની છે. કોંગ્રેસ હવે પક્ષમાં યુવાનોને આગળ વધારવા માંગે છે, પરંતુ હવે તેની સાથે સાથે જૂના નેતાઓને કદ પ્રમાણે વેતરવા જતા પક્ષની અંદર યાદવા સ્થળી થાય તેવા સંકેતો અત્યારથી જ મળવા લાગ્યા છે. આ જ વર્ષની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી છે. ત્યારે આ સંજોગોમાં કોંગ્રેસની અંદર પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ પ્રાણ ફૂંકવાના પ્રયાસમાં લહનના ઘોડાને બેસાડી દેવામાં આવનારા છે અને રેસમાં દોડે તેવા જ ઘોડાને ઉતરવામાં આવનાર છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું. તે સમયે સવાલ પૂછાતો હતો કે કોંગ્રેસમાં લગ્નના ઘોડા કોણ છે. કોંગ્રેસે હવે લગ્નના ઘોડા નક્કી કરવા માંડ્યા છે. કોંગ્રેસની આ પહેલને કારણે આગામી દિવસમાં પક્ષની અંદર જ બીજા કેટલાય જૂથોને કદ પ્રમાણે વેતરવામાં આવી શકે. આ સંજોગોમાં હવે જે જૂથો વેતરવાના છે તે જૂથોએ પણ તેમનું શક્તિ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું છે. આને કારણે આગામી દિવસમાં કોંગ્રેસની અંદર ગજગરા વધુને વધુ મજબૂત બને તેમ માનવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં હાઈકમાન્ડ આંતરિક અસંતોષની આગ કેટલી ઠારી શકે છે, એના પર કેટલો અંકુશ મેળવી શકે છે, એના પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું ભાવિ ટકેલું હશે. ગુજરાત કોંગ્રેસ જૂથબંધીમાં 148 બેઠક પરથી 12 બેઠક આવી છે. આમ છતાં હજી તેની જૂથબંધી ખતમ થઈ નથી. આથી એમ પણ કહેવાય કે કોંગ્રેસની અંદરના લોકો જેટલા નડ્યા છે એટલા બહારના લોકો નડ્યા છે. કોંગ્રેસની અંદર આંતરિક જૂથબંધી એટલી મજબૂત છે કે તેમના જ પક્ષના નેતાને હરાવવા માટે હરીફ રાજકીય પક્ષની મદદ લે છે. આવું પાછું કોંગ્રેસમાં જોવા મળે. કોંગ્રેસનું હાઈકમાન્ડ આ પ્રકારની બાબતથી સુપેરે વાકેફ થઈ રહ્યું છે. તેને કારણે આ નેતાઓને હવે કાયમ માટે નિષ્ક્રિય કરી દેવાની તૈયારીમાં લાગ્યું છે. બીજી બાજુએ નેતાઓને લાગી રહ્યું છે કે પક્ષને આટલો સમય આપ્યો છે અને પક્ષ તેમના અનુભવનો લાભ લેવાને બદલે હવે તેમને તડકે મૂકવા માંગે છે. તેથી આ આગેવાનો પણ તેમના સમર્થકો સાથે આગામી દિવસમાં બાયું ચડવા તૈયાર છે. કોંગ્રેસમાં કસમય જામેલું કમઠાણ ભાજપ માટે મોઢામાં બગાસા ખાતા પતાસું આવી ગયું હોય તેવી સ્થિતિ છે. કોંગ્રેસમાં કળાટને કારણે ભાજપને હંમેશા મહેનત ઓછી પડે છે. કોંગ્રેસ આ પહેલા 2017માં બરોબર એકજૂટ થઈ લડી હતી, ત્યારે તેણે શાસક પક્ષને બરોબર નીચે પાણી ચડાવી દીધા અને શાસક પક્ષે સંભવત પહેલી જ વખત 100થી પણ વધુ ઓછું બેઠક મેળવી. પણ આ વાત હવે ભૂતકાળ બની છે. તેના પછી સાબરમતીમાંથી કેટલાય પાણી વહી ગયા છે. કોંગ્રેસ હાઈકમાન્ડનું માનવું છે કે પક્ષમાં ટોચના સ્તરેથી ફેરફાર કરવામાં નહીં આવે ત્યાં સુધી તળિયાના સ્તરે કોઈ ફેર નહીં પડે. તેથી તેણે એક સમયે પક્ષના હુકમના પત્તા કહેવાતા પણ હાથમાં નિષ્ક્રિય થયેલા આગેવાનોની યાદી કાઢવા માંડી છે. પક્ષની અંદર પહેલી જ વખત પોલિટિક્સને પરફોર્મન્સ સાથે સાંકળીને જોવામાં આવી રહ્યું છે. કોંગ્રેસમાં વાણીવિલાસ કરનારા નહીં પણ સરકારને પરસેવો છોડાવી દે તેવા નેતાઓની જરૂર છે તેવો સંદેશ કોંગ્રેસના આગેવાનોને પાઠવવામાં આવી રહ્યો છે. પક્ષ એકદમ આક્રમક અંદાજવાળા અને સરકારની તીવ્ર રીતે ઝાટક નીકાળી શકે તેવા કોંગ્રેસના આગેવાનો ઈચ્છે છે. હાઈકમાન્ડ ઈચ્છે છે કે સ્થાનિક આગેવાનો આક્રમણ વલણ નહીં દાખવે તો શાસક પક્ષ તો પછીની વાત રહી. ગુજરાતના રાજકારણમાં તેને આમ આદમી પાર્ટીનો સામનો કરવો ભારે પડી છે. આમ આદમી પાર્ટી વિસાવદરની બેઠક પર વિજય મેળવ્યા પછી આખા રાજ્યમાં જાણે વિસાવદરવાળી હોય તેવો નેરેટિવ બની ગયો છે. કોંગ્રેસ ઈચ્છે છે કે આવો જ નેરેટિવ તેમના પક્ષના નેતાઓ પણ પેદા કરે અને ચૂંટણીમાં પરફોર્મન્સ ઓરિએન્ટેડ કામ કરે. વર્તમાન પગલાંના લીધે કોંગ્રેસની અંદર જૂના જોગીઓ અને નવા નેતા વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બને તેવા એંધાણ છે.